નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નવનિર્માણ ન્યૂઝ એટલે આજની પેઢીનો અવાજ। હવે જ્યારે ઉનાળો શરૂ થવાની તૈયારી છે ત્યારે પેટલાદ વિધાનસભા યુવા મોરચા ભાજપ દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી નિમિત્તે એક અનોખી અને સેવાભાવી પહેલ કરવામાં આવી હતી। ઉનાળાની તીવ્ર ગરમીમાં પક્ષીઓને સરળતાથી પાણી મળી રહે અને જીવદયા પ્રત્યે સમાજમાં જાગૃતિ ફેલાય તે શુભ હેતુથી પાણીના 200 કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે યુવા મોરચા પૂર્વ જિલ્લા પ્રમુખ અને હાલ આણંદ જિલ્લા ભાજપ મહામંત્રી જગતભાઈ પટેલ વિશેષ ઉપસ્થિતિમાં રહ્યા હતા। કાર્યક્રમમાં આણંદ જિલ્લા યુવા મોરચા પ્રમુખ ભાગ્યેશ વ્યાસ, જિલ્લા યુવા મોરચા મહામંત્રી જય પટેલ, પેટલાદ શહેર સંગઠન પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પટેલ, મનીષ શાહ, પેટલાદ તાલુકા મહામંત્રી હિતેન્દ્રસિંહ પરમાર સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે પેટલાદ શહેર યુવા પ્રમુખ ફેનિલ પટેલ, તાલુકા યુવા ભાજપ પ્રમુખ અજયભાઈ ચાવડા, પેટલાદ શહેર યુવા મહામંત્રી શ્રેય ત્રિવેદી, વિવેક સોની તેમજ તાલુકા યુવા મહામંત્રી હર્ષિત પટેલ સહિત મોટી સંખ્યામાં યુવા કાર્યકર્તાઓ અને ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન આગેવાનો દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને પક્ષી સંરક્ષણ અંગે મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો। ઉનાળામાં પાણીની અછત વચ્ચે પક્ષીઓને બચાવવા માટે દરેક નાગરિકે પોતાના ઘેર અને આસપાસ પાણીના કુંડા રાખવા અપીલ કરવામાં આવી હતી। આ સેવા કાર્ય દ્વારા યુવા મોરચાને સમાજમાં માનવતા અને જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। જય ભરતભાઈ પટેલ। હાલ મારી જવાબદારી મહામંત્રી આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા છે। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે પક્ષીઓની ઉનાળાની કાળઝાળ ગરમીમાં ચિંતા કરતા પ્રદેશ દ્વારા દરેક મંડળ કક્ષાએ સમગ્ર ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પાણીની તરસ સંતોષાય તેવા શુભ હેતુથી કુંડા વિતરણનો કાર્યક્રમ યુવા મોરચાના સૌ મંડળ કક્ષાના પ્રમુખ મહામંત્રીઓને આપવામાં આવ્યો છે। જેના ભાગરૂપે આજે આણંદ જિલ્લામાં સૌપ્રથમ કાર્યક્રમ પેટલાદ વિધાનસભા ખાતે યુવા મોરચાના પેટલાદ શહેર અને તાલુકાના પ્રમુખ મહામંત્રીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે। આણંદ જિલ્લાના યશસ્વી પ્રમુખ એવા સંજયભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનથી અને પેટલાદ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય રાજ્ય કક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલના સહકારથી પેટલાદ રણછોડજી મંદિર ખાતે પાણીના કુંડાના વિતરણનો ભવ્ય કાર્યક્રમ થવા જઈ રહ્યો છે। લગભગ 200થી વધુ કુંડાઓનું આજ રોજ અહીંયા વિતરણ થવાનું છે અને વિશેષ વાત એ છે કે આજના કાર્યક્રમમાં જિલ્લા યુવા મોરચાના પૂર્વ પ્રમુખ અને હાલ જિલ્લા સંગઠનના મહામંત્રી યુવાનોના ઉત્સાહમાં વધારો કરવા માટે જગતભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે। ભારત માતા કી જય, વંદે માતરમ।